એમણે એમ કીધું કે ભાજપને 2/3 બહુમતી આપો, કારણ કે અમારે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, કર્ણાટક ભાજપના સાંસદ અનંત હેગડેએ તાજેતરમાં એક એવું નિવેદન આપેલું, રાજકારણ ગરમાયેલું છે અને રાજકારણ જે એનાલિસ્ટો છે એ આના વિશે ચર્ચા કરી રહ્યા છે. એમણે એમ કીધું કે ભાજપને 2/3 બહુમતી આપો, કારણ કે અમારે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. એમણે કીધું કે લોકસભામાં 2/3 બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં અમારી પાસે બહુમતી નથી અને લોકસભામાં જો 400 સીટ મળે તો રાજ્યસભાની અંદર બહુમતી હાંસલ કરવામાં અમને મદદ મળશે, આવું અનંત હેગડેએ સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે આ અનંત હેગડેના લોજિકની અંદર કંઈ સમજ નથી પડતી. પહેલી વાત એ કે અત્યારે લોકસભાની ચૂંટણી થઈ રહી છે. લોકસભાની અંદર 543 સાંસદો છે. હવે બંધારણમાં જે નિયમ છે એની અંદર એવું છે કે 2/3 બહુમતી હોય તો તમે બંધારણમાં સુધારો કરી શકો. હવે લોકસભાની અંદર 543ના 2/3 એટલે આમ કેલ્ક્યુલેશન આપણે ગણીએ તો 358 સભ્યો થાય. એની સામે ભાજપની પાસે, એટલે ભાજપની જે સહયોગી પાર્ટી છે એ બધું મળીને એનડીએ જે છે એની 353 બેઠકો ઓલરેડી છે. એટલે 358ની સામે 5 બેઠકો ઓછી છે. પણ જ્યારે કોઈ બહુમતીની જરૂર પડે તો ભાજપ સરળતાથી કોઈની પાસેથી પણ એ બહુમતી મેળવી શકે. તો 400 સીટો જીતવી એ લોજિક આની સાથે બંધ બેસતું નથી, કારણ કે તમારી પાસે ઓલરેડી 353ની બહુમતી છે અને તમે 400 જીતો, 450 જીતો કે આટલી જે તમે 353 જેટલી બહુમતી જીતો, કોઈ ફરક પડતો નથી. તો એ 400 લોકસભાની સીટની શું કામ વાત કરે છે એ સમજ પડતી નથી. બીજું કે રાજ્યસભાની અંદર પણ એવું જ છે કે 2/3 બહુમતી હોવી જરૂરી છે. હવે રાજ્યસભાની અંદર 240 જેટલા સભ્યો હોય છે, એટલે 2/3 જો આપણે કેલ્ક્યુલેટ કરીએ ને તો 121 સભ્યો થાય. તો અત્યારે ભાજપ પાસે 97 બેઠકો છે અને એની સહયોગી પાર્ટી પાસે 14 છે, એટલે ટોટલ 117 જેટલા સભ્યો એનડીએ પાસે છે. મતલબમાં 121 જે બહુમતીની જરૂર પડે એનાથી 4 ઓછા છે. બીજું, આ જે બંધારણનો જે નિયમ છે એમાં એવું છે કે જો તમારે બંધારણના નિયમોની અંદર સુધારા ફેરફાર કરવા હોય તો લોકસભાની અંદર 2/3 બહુમતી જોઈએ, રાજ્યસભાની અંદર 2/3 બહુમતી જોઈએ. સાથે સાથે તમારે 20 રાજ્યોની અંદર તમારી સરકાર હોવી જોઈએ. હવે આપણા અત્યારે ભાજપના 28 રાજ્યો છે અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશ છે લગભગ 8 જેટલા, પણ 28 રાજ્યો છે એમાંથી 17 રાજ્યોની અંદર ભાજપની સરકાર છે અને ભાજપે જો ટોટલ બહુમતી મેળવવી હોય લોકસભા, રાજ્યસભા બધા રાજ્યોમાં, તો 20 રાજ્યોની અંદર ભાજપની સરકાર હોવી જરૂરી છે. હવે આ બંધારણના જે સુધારા છે એ હમણાં થયા છે એવું નથી. 1951થી એના સુધારા થતા આવ્યા છે અને એક એવરેજ છે કે દર વર્ષે 2 સુધારા થાય છે. એમાં પણ ઇન્દિરા ગાંધીની જ્યારે સરકાર હતી ત્યારે એમણે એટલા બધા બદલાવ કરેલા કે લોકોએ એમનું નામ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને બદલે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્દિરા કહીને લોકો બોલાવતા હતા. એટલા બધા બદલાવ એમણે કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ એક જ સંશોધનની અંદર 40 અનુચ્છેદને બદલી નાખ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો 10 વર્ષની અંદર એમણે 8 મોટા ફેરફારો કર્યા છે અને 2023 સુધીમાં, એટલે જ્યારથી બંધારણ બન્યું અને ત્યારથી અત્યાર સુધીમાં ટોટલ 127 જેટલા સુધારા થયા છે.
એટલે અનંત હેગડે જે વાત કરી છે એમાં કોઈ દમ નથી એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.